છો મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. શું જમ્યા પછી તમને પણ પેટ ભારે લાગે છે કે ગેસ એસિડિટીની તકલીફ રહે છે કે પછી ક્યાંક ટ્રાવેલિંગ કરો છો અને બસમાં કે ગાડીમાં ઉબકા કે વોમિટિંગ જેવું થાય છે? તો ચિંતા છોડો. હવે આજે આપણે એવો આદુ આમળાનો મુખવાસ બનાવીશું કે જે તમારી આ સિવાય બીજી ઘણી બધી તકલીફોને દૂર કરે છે. આ મુખવાસ માત્ર પાચન શક્તિ જ નથી વધારતો, પણ સ્વાદમાં એટલો જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવો એકદમ સહેલો. ઘણી વખત આપણી ફરિયાદ હોય છે કે ઘરે બનાવેલો મુખવાસ થોડા દિવસમાં જ કાળો પડી જાય છે અથવા ચવડ થઈ જાય છે. આ મુખવાસ એ રીતે બનાવીશું કે આખું વર્ષ આવો જ રસીલો અને સોફ્ટ રહેશે. આ મુખવાસ સ્વાદ અને સ્વાસ્થ્યના ખજાના સમાન છે. તો આ વિડીયો સ્કીપ કર્યા વિના છેલ્લા સુધી જોજો. રેસીપી શરૂ કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો તમારી પાસે લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં કહેજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણે જ્યારે આંબળા લઈએ ને ત્યારે આંબળા એકદમ ડાઘ વિનાના હોય ને બને ત્યાં સુધી એવા લઈશું, જેથી એકદમ સરસ મીઠા હોય છે. અને બને તો કોઈ પણ રેસીપી બનાવીએ ને ત્યારે છે ને એ બનારસી આંબળાની બનાવવી, જેથી એ આંબળા છે ને બહુ તુરા નથી હોતા અને એકદમ રસીલા હોય છે. તો હવે આ આંબળાને આપણે સરસ એવી બહુ મોટી પણ નહીં અને સાવ ઝીણી પણ નહીં, એવી ખમણી હોય ને એનાથી આપણે ખમણી લેવાના છે. અહીંયા મેં 600 ગ્રામ જેટલા આંબળા લીધા છે અને આ બધા જ આંબળાને આ રીતે ખમણી લઈશું. તો અત્યારે હું તમને બતાવું છું કે આ છીણ કેવી થઈ છે. તો આવી રીતે આવી બધી જ છીણ, એટલે કે 600 ગ્રામ આંબળાની છીણ આ રીતે એકદમ સરસ કરી લેશો. અહીં તમને બતાવું છું, જો આપણી આંબળાની જે છીણ છે ને બહુ વધારે પડતી જાડી પણ નહીં અને બહુ ઝીણી પણ નહીં, એવી બનીને તૈયાર થઈ ગઈ છે. અને ત્યાર પછી અહીંયા મેં આદું લીધું છે. હવે આ આદું છે ને, ઘણા આદું બહુ સોફ્ટ હોય છે અને એકદમ પાણીવાળા હોય છે, તો એ બહુ સ્ટ્રોંગ નથી હોતા. અને અહીંયા મેં સ્ટ્રોંગ આદું લીધું છે. તો હવે સ્ટ્રોંગ આદું છે એ કઈ રીતે ખબર પડશે? તો અહીંયા આદુની અંદર છે ને, જો તમે એકદમ થોડું ગ્રીન કલર જેવું દેખાશે. તો આ જે આદું હોય ને એકદમ સરસ પાકેલું આદું હોય છે અને એ આદું એકદમ સરસ સ્ટ્રોંગ હોય છે. અને અહીંયા હું તમને બતાવું, જે આદુના રેસા હોય છે ને એ પણ એકદમ સરસ કડક હોય છે. તો આવું આદું છે ને એકદમ સ્ટ્રોંગ આદું હોય છે. તો અહીં હું આવા આદુનો ઉપયોગ કરું છું અને આ આદુની પણ સરસ એવી છીણ કરી લઈશું. જેવા આપણે આંબળા છીણ્યા છે એવું જ આદું આપણે છીણી લઈશું. મિત્રો, આદું છે ને એ શરદી ઉધરસમાં તો રાહત આપે જ છે, પરંતુ કફને તોડે છે અને સાંધાના દુખાવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. આ આદું છે ને એ કુદરતી પેઇન કિલરનું કામ કરે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, એમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે અને શરીરને ઇન્ફેક્શન સામે લડવાની તાકાત પણ આપે છે. આદું છે ને એ સ્વાસ્થ્યના ખજાના સમાન છે. તો મિત્રો, અહીંયા બધું સરસ આદું છીણાઈ ગયું છે અને એના જે રેસા હોય ને એ રેસા મેં થોડા કાઢી લીધા છે. તો એ રેસાને આપણે અંદર નહીં નાખીએ. અને અહીંયા તમને બતાવું, આપણા જેવા આંબળા છીવણા હતા ને એવા જ આપણા આદું પણ સરસ છીણાઈને તૈયાર થઈ ગયું છે. તો આંબળાની અંદર આપણે આદુને નાખી દઈશું. જે આપણું આંબળાનું છીણ હતું ને એની અંદર જ બધું આદુનું છીણ નાખી દઈશું. અહીંયા હું તમને બતાવું કે અહીંયા મેં 600 ગ્રામ આંબળા લીધા છે, તો સામે 50 થી 60 ગ્રામ જેટલું આદું લેવાનું છે. જો તમારે આદુનો ટેસ્ટ વધારે જોઈતો હોય તો તમે વધુ એડ કરી શકો, પરંતુ આ ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને આ પરફેક્ટ માપ છે. હવે વજનમાં જેટલા આંબળા લીધા છે ને સામે એટલી જ ખાંડ લેવાની છે. એટલે કે જો 500 ગ્રામ આંબળા લીધા છે તો સામે 500 ગ્રામ ખાંડ લેવાની છે. અને જો 600 ગ્રામ અથવા તો 1 કિલો જેટલા આંબળા વજનમાં છે, વજનમાં સામે એટલી જ ખાંડ લેવાની છે. તમે અહીંયા સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. સાકરને સરસ દળી લેવાની અને પછી તમે એનો ઉપયોગ કરી શકો છો. તો આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને એની અંદર 1 ચમચી જેટલું સંચર પાવડર નાખી દેવાનો છે. સંચર પાવડર નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ વધી જાય છે. સંચર પાવડર આપણે ટેસ્ટ કરીએ ને તો એ છે ને એકદમ સરસ ખાટો મીઠો, ખારો તો હોય જ પણ એનો ટેસ્ટ ખાટો મીઠો લાગતો હોય છે. અને આ આંબળાની જે અંદર
તુરાશ હોય ને અને થોડી કડવાશ હોય ને એ પણ દૂર કરે છે. અને આ રીતે એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લઈએ. છેલ્લે સુધી ખાંડ અને આમળા સરસ રીતે મિક્સ થઈ જવા જોઈએ. તો આ રીતે બધા જ સરસ મિક્સ થઈ ગયા છે અને આને આપણે ઢાંકી અને તડકે રાખી દઈશું. અને જો તમને તડકો ન આવતો હોય ને તો તમે છાયામાં પણ રાખી શકો, પરંતુ છાંયે થોડા વધુ ટાઈમ રાખવો પડશે. કેટલો ટાઈમ એ પણ આપણે હમણાં જોઈ લઈએ. અહીંયા મેં તડકે રાખી દીધું છે અને લગભગ 1 જ કલાક થઈ છે ને ત્યાં તમે જોઈ શકો અહીંયા મારે છે ને ખાંડ એકદમ સરસ રીતે ઓગળવા લાગી છે. કારણ કે જે આમળાનું પાણી છે ને એ પાણીના જ્યારે સંપર્કમાં ખાંડ આવે છે ને ત્યારે સરસ રીતે ઓગળવા લાગે છે અને ખાંડનો જે રસાંગ છે ને એ આમળાની અંદર અને આદુની અંદર ચડે છે, એટલે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા જે સાઈડમાં ખાંડ ચોટી ગઈ છે ને એ આપણે કાઢી અને ફરીથી ઢાંકી અને રાખી દઈએ. તો અહીંયા તમે જુઓ વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક હલાવતું જવાનું. એકદમ સરસ ખાંડ ઓગળી ગઈ છે અને અહીંયા મેં છે ને 2 દિવસ સુધી આમને આમ જ રાખેલું છે. વચ્ચે વચ્ચે જરૂર લાગે ને તો દિવસમાં 2 વખત આપણે સરસ હલાવી લેવાનું, જેથી ખાંડ છે ને સરસ ઓગળી જાય. અને અહીંયા આપણી છે ને ખાંડની ચાસણી સરસ બની ગઈ છે. અહીંયા બહુ પાણી જેવી નહીં અને અહીંયા આપણે આ રીતે જોઈએ ને તો ચીપચીપું લાગે ને એવી ખાંડની ચાસણી તૈયાર થઈ છે. તો આવી ખાંડની ચાસણી તૈયાર થવી જોઈએ, જેથી આમળાનું જે પાણી છે ને એ અને ખાંડ બંને સરસ મિક્સઅપ થઈ જાય અને જે આમળા ચવડ જેવા થઈ જાય છે ને એ આમળા ચવડ જેવા નહીં થાય. જો વધુ એટલે કે 2 થી 3 દિવસ તમે રાખ્યા હશે ને તો એ ચવડ જેવા નહીં થાય, નહીંતર ઘણી વખત એ ચવડ જેવા થઈ જતા હોય છે. એટલે આ રીતે જો બનાવશો ને તો આમળા એકદમ સરસ સોફ્ટ રહેશે અને એનો કલર પણ ખૂબ જ સરસ લાગશે અને એ સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગશે. તો હવે આ રીતે ગરણામાં એને આપણે ગાળી લઈએ અને એની અંદર જે સાકરનું કે ખાંડનું પાણી થયું છે ને એટલે કે જે ચાસણી તૈયાર થઈ છે ને એને થોડી થોડી નિતારી લઈએ આ રીતે. મિત્રો, તમને મારી રેસીપી કેવી લાગે છે ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને જો તમને થોડી પણ ઉપયોગી લાગતી હોય ને તો બીજા સાથે પણ શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અહીંયા મિત્રો આપણે જે ચાસણી છે ને એ સરસ રીતે નીતરી ગઈ છે અને હજી પણ થોડી એવી છે આની અંદર એ આપણે હળવા હાથે આ રીતે મુઠ્ઠીમાં લઈ અને સરસ એવી રીતે નિતારી લઈએ. બહુ વધારે નિતારશો તો એની અંદરનું જે ખાંડવાળું પાણી છે એ નીકળી જશે અને આપણો જે મુખવાસ છે ને એ મીઠો નહીં લાગે, પરંતુ થોડો વધારે મોળો થઈ જશે. જો તમારે વધુ મોળો મુખવાસ કરવો હોય કે બહુ ગળ્યો ન બનાવવો હોય તો એ પાણી વધારે નીચવી લેવું અને જો વધારે ગળ્યો કરવો હોય તો એ પાણી ઓછું નીચવવું, પણ નીચવવું તો પડશે જ. આ રીતે કેવી રીતે નીચવવાનું કે જ્યારે આપણે આ રીતે સુકવણી કરીએ ને ત્યારે એકદમ છૂટું છૂટું થઈ જવું જોઈએ. તો આ રીતે એકદમ સરસ છૂટો થઈ જશે અને જ્યારે પણ એની સુકવણી કરીએ ને ત્યારે પણ એને આ રીતે છૂટો છૂટો કરીને જ સુકવણી કરવાની છે. અને આને 3 થી 4 કલાક માટે તડકે રાખી દઈએ. અને અહીંયા જે આપણું આમળાનું જે સિરપ તૈયાર થયું છે ને આદુ અને આમળાનું એ પણ બહુ જ ટેસ્ટી લાગે છે. આ તમે જુઓ એકદમ ઘટ એવું સિરપ તૈયાર થયું છે. આને આપણે એક બોટલમાં ભરી અને રાખી દઈશું અને આદુ અને આમળાનું જે શરબત હોય છે ને એ શરબત તરીકે આપણે આને પીશું ને તો બહુ જ મસ્ત ટેસ્ટી લાગે છે. અને આને ફ્રીજમાં રાખવાની કોઈ જરૂર નથી, બહાર રાખશો ને તો પણ એ બગડતું નથી. અને આ રીતે એરટાઈટ કરી અને રાખી દઈશું. હવે આનો શરબત કઈ રીતે કરીશું કે એની અંદર આપણે લગભગ 1 ચમચા જેટલું આમળાનું શરબત નાખીશું અને ત્યાર પછી એની અંદર આપણે પાણી એડ કરીશું. અત્યારે હું તમને 1 ગ્લાસ જ કરીને બતાવું છું. જો 5-6 ગ્લાસ કરવા હોય તો એની અંદર બ્લેન્ડર ફેરવી દેશો ને તો એમાં એકદમ સરસ ફીણ આવી જશે. અને જ્યારે પણ આપણે કોઈ મહેમાનને સર્વ કરીએ ને ત્યારે એવું ફીણવાળું શરબત છે ને બહુ જ મસ્ત લાગતું હોય, દેખાવમાં અને ટેસ્ટમાં બંને ખૂબ જ સરસ લાગે છે. અને હવે આપણે આ જે આદુ અને આમળાનો મુખવાસ તૈયાર થયો હતો એને આપણે તડકે સૂકવવા માટે રાખ્યો હતો ને એ સરસ સુકાઈ ગયો છે. આને તડકે બહુ વધારે રાખવાની જરૂર નથી. એને લગભગ 4 થી 5 કલાક સુધી તડકે રાખશો ને તે આવો એકદમ સરસ ડ્રાય થઈ જશે. આમ અંદરથી જોઈએ ને તો એકદમ સોફ્ટ અને રસાંગવાળો. જુઓ તમે આ રીતે રસાંગવાળો દબાવીએ ને તો સોફ્ટ હશે અને આમ એકદમ મસ્ત એવો છૂટો છૂટો આ મુખવાસને આપણે એરટાઈટ બોટલમાં ભરી લઈશું. અને આ મુખવાસ આખું વર્ષ આવો ને આવો રહે છે અને ગમે ત્યાં જાઓ તો થોડોક ડબ્બીમાં ભરી અને લઈ જાઓ તમારી સાથે. એકદમ મસ્ત, ટેસ્ટમાં તો સારો છે પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારો છે. મિત્રો, આ મુખવાસની રેસીપી તમને કેવી લાગી ને એ મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. મિત્રો,
આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી લેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.